હાઉસિંગ બોર્ડના 30,000 સ્થાનિકોને નોટિસ આપવામાં આવી છે. હાઉસિંગ બોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 30,000 સ્થાનિકોને ચીમકી, રીડેવલપમેન્ટમાં જોડાવ અથવા તો મકાનો રિપેર કરાવી લો, નહીં તો મકાન ખાલી કરાવવાની ફરજ પડશે. ગુજરાત હાઉસિંગ બોર્ડે ગુજરાતભરમાં હાઉસિંગ બોર્ડના મકાનો બનાવ્યા હતા. આ બનાવ દાયકાઓ જૂના થઈ ગયા હોવાથી અનેક કોલોનીમાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયા છે. જે લોકો વ્યક્તિગત સ્વાર્થ હોય, ડર હોય કે કોઈ તોડબાજ વૃત્તિ હોય, બરાબર છે, આવા કેટલાક તત્વો ક્યાંક ને ક્યાંક રીડેવલપમેન્ટના હર્ડલ ઊભા કરે છે, જે બહુમત લોકોના સાથે અહિત થઈ રહ્યું છે. અને એમની ગણતરી એવી હોય છે કે કોર્ટ મેટર જેવા કેસ કરીએ તો આ પ્રોજેક્ટ 6-12 મહિના કે 2 વર્ષ ડિલે થાય તો આપણને બિલ્ડર કંઈક કમ્પેન્સેશન અલગ રીતે આપે. એટલે પોતાની આર્થિક સદ્ધરતા માટે એ લોકો ક્યાંક ને ક્યાંક સોસાયટીના બહુમત લોકોનું અહિત કરી રહ્યા છે. એટલે આપણે એમને પહેલાં નોટિસ આપી હતી કે તમે રીડેવલપમેન્ટમાં જોડાઓ. અમારા લોકો પણ ત્યાં ડોર ટુ ડોર ગયા, એમને પણ અમુક લોકોએ હા પણ પાડી. ઘણી કોલોની 75% સભ્યોએ મૌખિક હા પાડી છે, પરંતુ એ લોકોના મકાન માટે એ લોકોએ આજ સુધી અમને નોટરાઇઝ સંમતિ નથી આપી, જેનાથી અમે રીડેવલપમેન્ટની રિગરિયસ પ્રક્રિયા હાથ ધરી શકીએ. અને એ લોકો એના મકાન રિપેર પણ નથી કરતા.